ઘનઘોર જંગલની અંદર એક સિંહ હતો. એ સિંહ, આ સિંહમાં એક સિંહ એવો હતો કે જે આડેધડ શિકાર કરતો હતો. એટલે જે પશુ હતા, પશુએ એક દિવસ બધાએ ભેરા મળી અને નક્કી કર્યું કે ભાઈ આ જંગલના જે સિંહ છે તે આડેધડ મન ફાવે એમ શિકાર કરે છે, બરાબર. તો એના માટે આપણે એક સાથે મળીને એક સંમેલન કરીએ. આ સંમેલનની અંદર એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આ જેનો વારો આવે તેને સિંહની પાસે સામેથી જઈ અને એનો ખોરાક પૂરો પાડવો, એવું નક્કી કરવામાં આવ્યું. આ નક્કી કરવામાં આવ્યું ત્યારે એક પછી એક પશુના વારા આવતા ગયા. ગાયો છે, ભેંસો છે, પારું છે, વાછરું છે, ઘેટા છે, બકરા છે. એમ થતા 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 એક દિવસના સમયે એક શિયાળ, જે ચતુર શિયાળ હતું, આ ચતુર શિયાળનો વારો આવ્યો. અને ચતુર શિયાળ જ્યારે જંગલની અંદર જે શેણવીના ઢોવામાં રહેતા સિંહ પાસે જઈ અને એમને વાત કરે છે. એ વાત એવી કરે છે કે ભાઈ આ મારો તો ખોરાક તમને પૂરો પણ નહીં પડે, પણ જંગલના રાજાને વિનંતી કરે છે અને કહેવા લાગે છે કે હે જંગલના રાજા, તમે જો મારાથી તમારી સુદા શાંત ન થાય તો એના માટે તમને મારી જગ્યાએ બીજો વધારે ખોરાક મળે એવું પ્રાણી હું બોલાવી દઉં તો. એટલે જંગલના રાજાએ એમને હા પાડે છે અને શિયાળીઓ જે હતો તે ગામ તરફ જાય છે. ગામના પાદરમાં ઉકરડા ચરતો ખર એટલે કે ગધેડો આ ગધેડાને વાત કરે છે, અરે ભાઈ તું આ ઉકરડા ચરે છો એની જગ્યાએ તને લીલું ઘાસ ચરવા મળે તો મારા ભેગો હાલ ને. એટલે ગધેડો કંઈક ભાઈ હાલ હું આવું છું. અને એને એમ કીધું કે ત્યાં છે ને જંગલની અંદર સિંહ હોય છે, પણ એ તને ખાલી બીવરાવશે. એમ કરી અને ગધેડાને જંગલની અંદર લઈ જાય છે. જંગલની અંદર લઈ જતા જ્યારે સિંહ ત્રાળ મારે છે અને ત્રાળ મારીને જે હુકાર કરે છે એનાથી ગધેડો બી અને પાછો ગામ ભણી વેતો થાય છે. ગામમાં જઈ અને પાછો ઉકરડા સાટતો હોય છે. શિયાળીએ પાછી વિનંતી કરે છે. વિનંતી કરતા કરતા એમ કહે છે કે બાપુ એક દિવસ ખમી જાઓ તમે. જંગલના રાજાને એમ કહે છે કે એક દિવસ તમે ખમી જાઓ, બીજા દિવસે હું એ ગધેડાને પાછો અહીંયા લઈ આવે. એમ કરી અને બીજા દિવસે ગધેડા પાસે જાય છે કે અરે ભલા માણા, સિંહ છે એ મારો મિત્ર છે, એ કોઈ દિવસ તને કાંઈ રંજાડ નહીં કરે, પણ એને એવી બીવરાવવાની ટેવ છે, બરાબર. એટલે તું મારો ભેગો હાયલો આય. અને સિંહને એવી વાત કરી. આ જે સિંહ છે એને એમ કીધું કે તમારે શેણવીના ઢોવામાં લપાઈને બેસવાનું છે. લપાઈને બેઠા પછી હું ગધેડાને બોલાવીને આવું ત્યારે તમારે એ ગધેડાને ત્રાળ નાખ્યા વગર એ ગધેડાનો શિકાર તમારે કરવાનો છે. સિંહ કે ભલે વાંધો નહીં. એટલે બીજે દિવસે જાય છે. ગધેડાને સિંહ જે લપાઈને બેઠો હતો આવી રીતે આ લપાઈને બેઠેલા સિંહની જેમ બેહી ગયો અને ગધેડો આવતા જ એને હોકાર કરતા જે કાંઈ ત્રાળ નાખ્યા વગર એ ગધેડાનો શિકાર કરી નાખે છે. ગધેડાનો શિકાર કર્યા પછી શિયાળિયાને એમ કહે છે કે સામે નદી આવેલી જાય છે, હું નાહીને આવું ત્યાં સુધી તારે આનું રક્ષણ કરવાનું છે. આમાંથી કોઈ વસ્તુ તારે ખાવાની નથી, બરાબર. સિંહ નદીએ નાવા જાય છે અને ગધેડો જે છે એના નાક ને કાન બે ખાઈ જાય છે. નાક ને કાન ખાઈ ગયા પછી સિંહ આવી અને શિયાળિયાને પૂછવા લાગે છે, એટલે આમાંથી તે કંઈક ખાધું લાગે છે? તો કે ના ના બાપુ, મેં કાંઈ ખાધું નથી. અને આના નાક ને કાન ગયા ક્યાં? તો કે ભાઈ એને નાક ને કાન નહોતા એટલા માટે જ પાછો આવ્યો છે. એટલે જે આ દરેક જે આ વાત છે ખરેખર માનવ ઉપર જાય છે કે નાક ને કાનની હંમેશા જે કાંઈ આપણે રાખવું જોઈએ અને નાક ને કાન હોવા જોઈએ. એટલે નાક જે છે આ નાક કોઈ દી ન જાય એવી રીતે દરેક પશુ પક્ષી અને પ્રાણી
અને માનવે રહેવું જોઈએ.